હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. વાગ્યા છે 8:30. આપણે કરીએ છીએ બ્લોગનું સ્ટાર્ટિંગ. અત્યારે બની રહ્યા છે કારેલા, પણ આપણે કારેલા ભાવતા નથી એટલે આપણે બનાવી નાખીએ પાસ્તા. જો પાસ્તાની પ્રોસેસિંગ ચાલુ છે અત્યારમાં. જો પહેલાં તો આપણે પાસ્તાને બાફી નાખીએ. જુઓ તમે પ્રોસેસિંગ હજી ચાલુ છે, તો કેટલી વાર લાગશે તેમાંથી આપણે થોડીક વાર કરી લઈએ રેસ્ટ. અને જો પાણી બેઠો છે મુંજાઈને, પણ એમને બનાવવા હતા કારેલા. મેં કે આપણે કારેલા ભાવે નહીં તો મેં કે આલો પાસ્તા જ કરી નાખીએ. એમને હજી પ્રોગ્રામ હતો કારેલા ખાવાનું. મેં કે આપણે કારેલા ખાવા નથી તો આપણે પાસ્તા ખાવાનું છે. ને એક જો અહીં બેઠો છે એને આપણે પાસ્તા ખાવાનું છે. જોઈને એક ગન લીધી છે નવી અત્યારે. હવે એ પૂરું ગન લે 2-3 દિવસ પાવરીને આ બસ બેસી જાય કાં ભાંગી રાખીએ તઈ બેસીએ ભાઈ ક્યાંક ત્યાં મેલીએ જ નહીં પીસો. બરોબર ને? હા. તો પ્રોસેસિંગ ચાલુ છે પાસ્તાની. જુઓ તમે ટોપડીમાં નાખી દીધું છે મરચાં અને ડુંગળી ને એવું બધું નાખી દીધું છે. હવે જા પડી રહી છે અને તો આમાં નાખી દીધું છે ડુંગળી, ટમેટા અને મરચાં. પાસ્તા મસાલો જે રેડી થઈ રહ્યો છે, ડુંગળી ટમેટા ને મરચાંનો પેલો મસાલો જે બની રહ્યો છે ટોપડીમાં, તે પછી નાખશે પાસ્તા. પાસ્તા જઈ રહ્યા છે ટોપડીમાં. પાસ્તા પ્રોસેસિંગ ચાલુ છે અત્યારે હાલમાં. સુગંધ મસ્ત આવે છે. ગરમ મસાલો મળી જશે ને ગરમ મસાલા પેલા તમે પાસ્તાની રંગ જ જુઓ. બરોબર ને? તો બની જાય ત્યારે તમને બતાવીશ. હવે પાસ્તા આવી ગયા સામે. તો હવે આપણે કરી લઈએ. જમવાનો ટાઈમ પર થઈ ગયો છે. હવે આપણે જમી લઈએ.